સ્થાનિક સ્વરાજ્યના જંગને ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલે મતદાન છે અને તે પહેલા ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે તૃષ્ટિકરણની રાજનીતિની. જી હા, અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ મહાનગરોના મુસ્લિમ વિસ્તારોમાં રાતોરાત પોસ્ટર લાગી જાય છે આમ આદમી પાર્ટીના, જેમાં વાયદા કરવામાં આવ્યા છે કે જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો મુસ્લિમ સમાજ માટે આમ કરશે તેમ કરશે. ઘણા વાયદાઓ કરવામાં આવ્યા છે. સવાલ એ પાર્ટી પર ઉઠે, પણ એવું નથી કે આ કોઈ પહેલો પક્ષ છે જેણે આ પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી હોય. આ પહેલા પણ ગુજરાતમાં કોંગ્રેસ પર આ પ્રકારના આરોપો લાગી ચૂક્યા છે કે ચૂંટણી ટાણે આ જ રીતે મુસ્લિમ સમાજ માટે કોંગ્રેસ પણ વાયદાઓ કરતી આવી છે. આરોપો વચ્ચે હવે સવાલ એ છે કે ગુજરાતની જનતા તો જાગૃત છે, ગુજરાતની જનતા તો શાણી છે, પણ ક્યાં સુધી પક્ષો આ રીતે પોતાની જૂની ફોર્મ્યુલા અપનાવ્યા કરશે? પક્ષોની આ નીતિ આખરે આપણા દેશ માટે કેટલી યોગ્ય છે? કેમ કે આપણો ભારત દેશ તો બિનસાંપ્રદાયિક કહેવાયો છે ને. આપણો આ દેશ તો ધર્મનિરપેક્ષ કહેવાયો છે. નેતાઓ તો આવશે અને જશે, પણ આ ધ્રુવીકરણ જે સામાજિક તિરાડ ઊભી કરે છે તેને ભરાતા દાયકાઓ નીકળી જાય છે. આવતીકાલે મતદાન છે. ગુજરાતની જનતા શાણી છે, તેને ગુજરાતના ભવિષ્ય માટે શું કરવાનું છે તેને ખબર છે. સવાલ એ છે કે આપણે ક્યાં સુધી આ પ્રકારના ખેલમાં પ્યાદા બનતા રહીશું? મારી એક જ અપીલ છે આપ તમામને કે આવતીકાલે જ્યારે તમે વોટ આપવા જાઓ ત્યારે વિચારજો કે તમારી આંગળી પર જે લોકશાહીની શાહી લાગી રહી છે એ તમારા માટે છે, તમારા પરિવાર માટે છે, તમારા ગુજરાતના ભવિષ્ય માટે છે કે પછી કોઈના સ્વાર્થ માટે? આવતીકાલે મતદાન જરૂરથી કરજો. એક જ અપીલ, ઘરની બહાર નીકળો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. નમસ્કાર.